ભગવાન કી જય શ્રી રામ। આજે ભીલ સમાજની બેઠકમાં અહીંયા ઉપસ્થિત આપણા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા શંકરભાઈ, આપણા જ વડીલ આદિવાસી સમાજના એવા રાજુભાઈ, આપણા તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, આપણા સુરતલ કટારા સાહેબ અને સૌ સમાજના આગેવાનો, ભાઈઓ, વડીલો, સરપંચ મિત્રો બધાનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। મિત્રો, આપણે સૌ બધું જ આ બંધારણમાં જે માસ્તરે વાંચ્યું ને બધાએ આપણે સાંભળ્યું ને આપણે વર્ષોથી આપણે બધા કરીએ છીએ। એક આ ભીલ સમાજ મંડળ બી આ સમાજની સુધારવા માટે કરે, એક ભીલ સેવા જે બિરસા મુંડા ટ્રસ્ટ એ પણ ઝુંબેશ ઉઠાવી રહ્યું। અમે તે એ મંડળમાં પણ સંજીલી બોલાય ત્યાં ગયા અને આપણે અહીંયા ગયા, પણ કોઈ પણ હિસાબે આપણે આ સમાજની અંદર નાનો મોટો સુધારો થાય, સુધારો આપણે જ કરવો પડે, બીજો કોઈ કરી શકે નહીં। ઘણા લોકો એમ કહે કે આવું બંધારણ કોને બનાવ્યું, તમને કોને અધિકાર આપ્યા અને કેવી રીતે બનાવીને તમે દૂધ પાવાયા હતા, તમે મોટો કરવાયા હતા, આવું બધું ચાલેલું છે। એવું નથી, આપણે સમજવું પડે, આપણે સમજી વિચારીને ઓછું કરવું પડે, કેમ કે જીવનમાં માણસનો જન્મ થાય અને એની બધી ઈચ્છા પરિપૂર્ણ એના માતા પિતાથી કરતા હોય અને દીકરા દીકરી જે જુવાન દીકરો લગ્ન જીવનમાં એક જ વાર લગ્ન થાય ને એક જ વાર જન્મે ને એક જ વાર મરે, આ ત્રણ વસ્તુ એક વાર વસ્તુ આવે, એક જ વાર જન્મ થાય ને એક જ વાર લગ્ન થાય ને એક જ વાર મરણ થાય। એટલે એમની જે જન્મ્યા પછી એની ઉંમર થાય પછી પુખ્ત વયની થાય એટલે એને લગ્ન કરવાનું હોય, લગ્ન કરવાનું હોય એટલે આપણે માતા પિતાની પણ ચિંતા, મારે કે ધામધૂમથી એક જ વાર લગ્ન કરવા, એ ખૂબ સરસ કરવા, ખૂબ મજાના કરવાના અને ખૂબ ખર્ચો કરવાનો, કોઈ પાસે હાથ નહીં ધરવાનો। ઘણા એવા બધા માણસો હોય, કોઈ પાસે મારે જવું નથી, મારે જ છોરાને લગ્ન કરવાનો, વટી ઠાકથી કરવાનું, એવું મનની અંદર હોય ને પછી લગ્ન કરે, ભલે ગમે એટલું જગા મેલા ગમે એટલું લેણું કરે, આવું બધું હોય એટલે પછી લગ્ન કરે। લગ્ન કર્યા પછી આ બધા એના ઘણા બધું સમજાવ વગરના, પણ મિત્રો આપણા જે આપણી દીકરીઓ કે દીકરો લગ્ન કરવાથી બધા લગ્ન થતા જ હોય, પણ આપણા થોડુંક પ્રમુખ સાહેબને મેં વાત કીધું કે આપણે ગમે એટલું કહો આપણે ના, આપણા સમાજની અંદર એટલે સમાજમાં જવું જ પડે, આમાં સમાજની જ વાત કરવી પડે, આગળ આપણે નહીં કહેવું ત્યાં સુધી આપણા લોકો સુધરે ને આપણે થોડુંક એને નીચે ઉતરે તો લોકો બધા। મિત્રો, આવા બધા રિવાજો આપણા બાપ દાદાએ ઘડેલા રિવાજો કે આ કંટ્રોલ કરવા માટે આ રીતે કંટ્રોલ કરો, આ રીતે કંટ્રોલ કરો, આ બધા તમે આગળ વનપરંગ બધા બાંધેડા કરવા દો, લાડજી નક્કી કરો દો, દેજ નક્કી કરો દો, કાપડામાં દો, બધે જ દો, આ બધા જ જવાળ બધા સત્સંગનો જાય। અમે તો જતા ઘણી જગ્યા આમંત્રણ આલે જવું એ પડે મિત્રો, પણ આપણે બધા જઈએ અને ઘણાને આપણે કહીએ ભાઈ તમે આમ કરો, પણ ઘણા લોકો સમજતા નથી, પણ એ જ્યારે ક્યારે સમજે કે પોતે જ સમજે ત્યારે અને દીકરીને લગ્ન કરે અને દેશ પ્રથા એટલે આજે દેશ ખાલી લાડી વાળાના કેટલા પૈસા લે કાકા, એ જ દેશ કહેવાય। લાડી વાળાના પછી કેટલા લે, પછી બે બાજુ કાઢે ને, પછી પેલા લાલ પછી પેલા લાલ, ના 25 રૂપિયા ખાલી લાડી વાળાના, 25 જ કાઢે। હા, લાડી વાળાના દાટી લઈ 25 રૂપિયા કાઢે, પછી એ જ લાડી દે, પછી બાકીનો તો પછી એનો કિંમત નક્કી થાય મિત્રો। પણ આજે હમણાં આપણે એમ કહીએ કે છૂટાછેડા ઘણી વખતે દેશ પ્રથા એટલે આપણું જે કરી આલું આજે આપણે નક્કી થયું એના તમારે જેટલું બને એટલું વધારે એમ નથી કહેતા કે તમે આટલું આપજો આટલું આપજો, મને વધારે છૂટી હાલતે શિશર 5 બહેરી કરે, તમે હું કંટ્રોલ કરો અહીંયા કાઢું એ બાજુ અહીંયા શિશર 5 કરે અને ઘણી વખતે લે જ નહીં તે હામાવાળો રાજુભાઈ એક જગ્યાએ એવો કીધું નહીં તો પછી મફત આવી દીધી, મફત પહેણા દીધી, કોઈ પેલો છૂટાછેડાથી કરતો એની સ્ટોરી ઘણા બધા એવા માણસો હરણ કરે એટલે આપણી દીકરી બી આમાં છૂટા કોર્ટમાં કેસ ચાલે, છૂટાછેડા જ નથી, લોકો લીધું બી નહીં મળે, કશું નહીં મળે, મારે હવે છૂટાછેડા જ નથી, આવા બી પ્રશ્ન થાય। એટલે આપણે સમાજની રીતે કઈ રીતે સુધારવા પડે, કઈ રીતે કામ કરવું આપણે બધું વિચારવું પડે, આપણે જ એને અમલ કરવો પડે મિત્રો। એટલે ઘણી વખતે હકુસી છોડ દેતે નથી મળતા, એટલે એમ થોડું કંટ્રોલ બાંધછોડ રાખવું પડે। કેમ રાખવું પડે? એટલે આના કારણે રાખવું પડે, હું નથી કીધું
અને આ બીજું ઘણો પ્રમુખ સાહેબ બધા કીધું કે ડીજે આવ્યું, આ આવ્યું, ડીજે આવ્યું, ઢોલ વાજા પેલા બધા આપણે ઢોલે હાણાજી બધા નાચતા હતા, પણ આજે હાણાજી વાળા 25,000 50,000 લે એટલે ડીજે વાળો 5,000 નું કામ પટાવી દે. આપણે ના કીધે કે ડીજે વાળો, પણ ડીજે તો એનું હતું જ નતું મિત્રો. આ ડીજે આવ્યું ક્યાંથી, કોણ લઈ ગયું ડીજે ને? હે રજુભાઈ, આપણા જે ડીજે લાવ્યું કોણ? આપણા બહાર આપણા સમાજના નોકરી કરવાવાળા હતા, સુરત, અમદાવાદ, રાજકોટ, એમના દીકરા દીકરી ત્યાંથી ડીજે વાગતું નહીં લઈ જતા. આપણે વાળા છોડતા ખોટી વાત છે મારી. આ હકીકતની નિશેની વાત છે ને. હું નાનો હતો તે વખત ડીજે આમ વાળા હતા, કોઈ સારું નોકરી વાળો હતા, નોકરી વાળા થોડું પરિણામ કરી દેતા ડીજે લાવતા હતા. એ વખતના ડીજે આપણે વાળા બધે પકડી પડે. હવે એકદમ ખૂંચે એવું નહીં, ધીરે ધીરે એનો કંટ્રોલ કરો. એકદમ ના જ નહીં કહેતા તમે આ બધું બંધ કરી દો, કાઢી નાખો, પણ આપણે ધીરે ધીરે એને કંટ્રોલ કરો. કેમ કે ડીજેનો ઘણી વખત દેખો હાઈટેક પણ થાય અને આખું આપણું ડીજે તિજોરી આખી હલે ધડધડાથી રિવાજ હલે. એટલે તમે ડીજેને આગળ રમતા હોય અને ડીજે ખરાબ ગાયનો વગાડે, ખરાબ પરિસ્થિતિના ગાડે, એટલે ઘણી વખત કેવા જોઈએ તમે સાંભળતા હોય, જે ડીજે ગાયનો સાંભળતા, એટલે એ ગાયનો બી આપણે કંટ્રોલ કરવું પડે ને 10 વાગ્યા સુધી એને વગાડો, 10 વાગ્યા સુધી વગાડો, પણ પછી આખી રાત વિવાદ નહીં દે અને આખું ઘર બધાઈ નાખે. એના લીધે પેલું કોઈ બીમાર માણસ હોય, એકદમ તકલીફ થઈ ગઈ હોય, તમે ડીજેના મસ્તનું વગાડો, આજુબાજુ વાળા કુટુંબમાં સોર લઈ જાય, લૂંટ લઈ જાય, એટલે આવું ઘણું બધું થયું. કઈ ઓછું થતું નહીં થતું, પણ એવું આજુબાજુ સોર લઈને